આવી જાય એ ચાલ્યો ચમ રિક્ષા લાવી કોણ નવી નવી રિક્ષા લાવી તાણ રિક્ષા લઈ જો જાવું બહાર જાઉં હા હારી જાઉં તાણ એવું તો જી હેડ તાર હું ફોન કરું છું ના આવું ના બાકી નહીં ફોન કરું લીલોજીને ઝૂલ પકડી ઝૂલ પકડો ભાઈ ઝૂલ પકડો ઝૂલ અને આ બાજુ આપણા શૂટિંગ ચાલુ હ બાજુ આપણે પોપડાનો ઈટો પલાળી હા દે પલાળતો નહીં જોજી મને તો ઈટો પલાળ મને પલાળે આગળ તો ભાઈ એમ ના પલાળી એમને ઉપર વિલી પડે ઉપર ચડી જા ઉપર તો એમ પલાળ કશું કોઈ ના પડે આ બાજુ નહીં કોઈ કોરી પડી ઈટો આ નહીં કોરી પડી હજી પલાળે એમ જા હા મિત્રો આપણે આવી ગયા ભાજોડે અને આ બાજુ મારા શક્તિભાઈ પતંગ ઉડાડો શક્તિભાઈ પતંગ ઉડાડો લાવ શેરા પાડો હા હાચી લાયા લાલ કલરની દોરડી વગાડી દીધી ઉત્તરાયણ આવી નહીં તમારે તો હે લાડો ફિરકી લે ઈટમ કાલ ઈટમ કાલ લાડો દાણ જા દો હા અમારા શક્તિભાઈનું પતંગ ઉડ્યું વાહ શક્તિભાઈ વાહ શક્તિભાઈ પતંગ વાયરો અમનો બકા અમનો વાયરો આ બાજુ આપણે ભા લાકડા કાપી શું કહો ભા લાકડા कटिंग करते हो हाँ तो लाकड़ा कटिंग करो हमको लेबू चाहते कल सोमवार है एक भी लेबू ले ली उड़ाड़ो पतंग उड़ाड़ो संकेत तैयार થઈ ગયા અહીં અને સંકેત કે ભાવ મારા આબુ છે ચોકણ આબુ ભાઈ કાટ કરી આચું હા બાબુ બૂટ પહેલાય બૂટ પહેરી ના ભોજા ત્યાં ઠંડીના બૂટ પહેરીને જા બૂટ પહેરીને હું જા ઠરી જાય બૂટ તો પહેર તો સંકેત અમારે રોવા માંડ્યા અહીં આબુ જા આબુ હા તો બૂટ પહેરી જાય જાય હું બૂટ પહેરી બૂટ પહેરી બૂટ પહેરીને જા બૂટ તો પહેરીએ હું મિત્રો આપણે આવી ગયા સતીના દર્શન કરવા બધું સંકેત ઉભો મિત્રો આપણે આ હતા 3 દરવાજે સતીના દર્શન કરવા તો આપણે સતીના દર્શન કરી દીધા અહીં દર્શન કરી હવે આપણે જઈએ છીએ મિત્રો આપણે આ બાજુ લીંબુ સોડા માટે પીવા માટે ઉભા રહ્યા આ બાજુ સંકેત સંગાચી પીવા લીંબુ સોડા પીવાની હા ના બાજુ લીંબુ સોડા બની રહી હા અને અમે પીએ છીએ તો આપણા બ્લોકમાં મળે રહેજો લીંબુ સોડા પીએ સીવી હા જી મસ્ત સુપર તો સંકેત પીવે છે સોડા અને સોડામાં બહુ ઠંડુ નહીં ગરમ જ છે હા સ્પાઈડરમેન હા ઉડી ગયો પીજા હા હા સંકેત કેવું લાગે કેવું લાગે તો ફાઇનલ મિત્રો આપણે આજે ટોળીમાં દર્શન કરવા બોલ શેના બગા શેના બગાડજી બગા સમજાક હા વાહ બગાડ તો મિત્રો આપણા બ્લોગ શું આવ્યો હાફ હા ચોકણ હા આ બાજુ ઉતરે આ બાજુ છે આપણા હનુમાન દાદા અને આ બાજુ છે આપણા શંકર ભગવાન ચો હાફ હા ચો દેખાતો જ નહીં હા ઓલે આ ગોકા મહારાજ છીએ
ગુગા મહારાજ છે. ગુગા મહારાજ આ રહ્યા. ગુગા મહારાજ જો આ રહ્યા છે. દેખાય મારો ફોનમાં છે. દેખા શક નહીં. હા ઉપર હા હાથી ને ગણપતિ હિલ્યા. ગણપતિ દાદા. ગણપતિ દાદા આરા છે. હનુમાન દાદા. હા બહુ લઈએ બેટ લઈએ પડી લઈએ બહારથી લઈએ તો લઈએ બહાર લઈએ બેટ લઈએ લે હાથ ને બહારથી દેવા ખાઈ રે. તો મિત્રો સંકેત બેટ લેવા માટે નીચે પડ્યો. કીધું કે પછી તને લઈ આવ્યા તો માનતો નહીં. લઈ આલું. સંકેતના ફાઇનલ થઈ ગયું. ખુલી આમ કે જીસીબી લેવાનો ખટારો કે બેટ જીસીબી ને જે વસ્તુ લેવું છે એક જ વસ્તુ મળશે. પેલા ખાઈ રહો. હા જે વસ્તુ લેવું હશે એક વસ્તુ મળશે. હા આપણે સંકેતને જીસીબી લઈ આલી હો તો સંકેત જીસીબી બતાવો. સંકેત જીસીબી બતાવડો. આમ કરો જીસીબી બતાવો. આજ તો ઠેલ તૂટી જાય. બહુ જોર ના હાલો. હા હા બતાવો. તમે એટલો જીસીબી કોઈ લઈ આવ્યું. માલી જો લઈ આલી ને પાય લઈ આવી. પાયર માલી લઈ આલી. જીસીબી ક્યારે જઈને ઘરે આવે ના કરે. હવે લઈ લે. આ પાસવર્ડ લેવું લે. પાસવર્ડ દે. આ તો બંકો ખુશ. હમણાં બરાબર રીસે પડ્યો હતો એટલે ખુશ થઈ. ઓ આવતો રહીજો જઈ. ઓય સંકેત આવતો રે. આવતો રે. વાદળો નહીં બનવા આવતો રે. તો સંકેત આજ ખુશ થઈ ગયા. જીસીબી આવી ગયું એટલે એ કૂવો નહીં ના પડાય. એ આવતો રે. ભૂત છે કે ભૂત છે કે ભૂત આવ્યું. હા ભૂત આવશે હમણાં. હાલતો જા. હું હા હા ફૂલ હા ફૂલ છે. ફૂલ વાઘ કઈ છે તને. હા વાઘ કઈ છે. આ બાજુ સંકેત બાઇક ઉપર છે અને આ બાજુ આપણે મોજડીની ખરીદી કરવા માટે ઉભા રહ્યા. હા તો મોજડી લેવાની. ખેતરમાં જઈએ તો પગ ફરીને. હા તો આ બાજુ મોજડી લેવાની. તો મોજડી કાઢવાનું ચાલુ છે. ફાઇનલી મિત્રો બધું ખાવાનું આપણે રેડી કરી નાખ્યું અને હું જોઈ રહી હતી આની વાત કહું હોટલથી આવી અને પછી અમે 2 જણા ખાઈએ. હવે હોટલથી એરે આવીએ છીએ અહીં પણ એરે થોડા કોમથી બહાર છીએ અહીં એટલે એટલી ઘણા હું કરી લઉં દર્શન અને તમને હંગાત કરાવી દઉં દર્શન. એ મા સતીમાં પંચો પાટણની મા સતી. એ મારા 12 બીજના તણી. એ મારા નાથ. અને આ બાજુ છે મારી કુળની દેવી માં બહુચર શિકોતર અને આ બાજુ છે કૃષ્ણ ભગવાન રાધા કૃષ્ણ. અને આ બાજુ અરે આવી જાય. હવે થોડું કોમ હતું તો કોમ પટાઈ દીધું. તો હેડો હવે જમી લ્યો. ત્યાં જમવાનું બધું
હવ હું લાઈટ બંધ કરું ભાઈ. કમ્પ્લીટ હ તો મિત્રો આપણે જમવા માટે બેસી ગયા અને જમવાનું બનાવી બતાવી ના બતાવી નહીં તો તમે જમવામાં બતાવી છે વટાણાની સબ્જી અને ગાજર અને બાજુનું શાક. ગાજર નહીં તાણ વટોણાની અને ટોમેટાની સબ્જી હ વટાણા ટોમેટાની સબ્જી એમ ને? હમ. તો મિત્રો આપણા વિડીયોનો આપણે એન્ડ આવીએ છીએ. તો આપણી GS બ્લોગ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય બાબા.